Hello, my dear friends. How are you all? Welcome back to another episode of Unit 2 Two More છો. તો હવે કહો તો પ્રીવિયસ એપિસોડમાં આપણે શું શીખ્યા હતા? હા, પ્રીવિયસ એપિસોડમાં આપણે યુનિટ 2 ટુ more છોની એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. એક્ટિવિટી 1માં આપણે કેલેન્ડરની મદદથી શિક્ષકે આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની જે વિગતો કહી હતી તેને ધ્યાનપૂર્વક સાંભળી. આ વિગતોને આધારે જ તમારે તમારા શિક્ષકની મદદથી એક્ટિવિટી 1માં તમારી પોતાની વિગતો પૂર્ણ કરી લાવવાની હતી. તો તમે સૌ એક્ટિવિટી 1ની વિગતો પૂર્ણ કરી લાવ્યા ને? ખૂબ સરસ. પ્રીવિયસ એપિસોડમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના ક્રિયાપદને ધ્યાનપૂર્વક સમજ્યા હતા અને એક્ટિવિટી 2Aમાં આપેલા બે ફકરામાં ભેગા થઈ ગયેલા વાક્યોને ધ્યાનપૂર્વક સાંભળીને તે વાક્યોને નાવ અને 2 months agoમાં છૂટા પાડીને કેવી રીતે લખી શકાય તેની માહિતી પણ મેળવી હતી. ચાલો હવે તમે પાઠ્યપુસ્તકના યુનિટ 2 ટુ more છોમાં આપેલી એક્ટિવિટી 3 ધ્યાનપૂર્વક જુઓ. આ એક્ટિવિટીમાં મોટું હાથી અને છોટું ઉંદરની વાર્તા આપવામાં આવી છે. આ વાર્તાનું નામ છે I checked it. તો ચાલો હવે આપણે I checked it વાર્તાને ધ્યાનપૂર્વક સાંભળીએ. Activity 3. Listen to the following story. I checked it. Once there was an elephant. People called him Motu. He had a friend. He was a rat. His name was Chotu. Both Chotu and Motu loved swimming. One day, Motu walked to the river. He entered the water. He enjoyed swimming for a long time. Then Chotu also arrived there. He looked at Motu and shouted, "Motu, come out for a minute." Motu answered, Don't disturb me. "I will not come out. Let me swim." Chotu shouted again, "Come out soon, I say." Motu said, "No, I won't." Chotu then shouted and shouted. Motu was angry. He jumped out. "Okay, I'm here now. Tell me, what's your problem?" Chotu looked at Motu and said, "It's okay. You can go back now. I'm satisfied. Go and swim." Motu was very angry. Satisfied? He asked. Chotu replied, Yes, I am. You are not wearing my swimsuit. I just checked it. તમે એક્ટિવિટી 3માં આપેલી મોટું હાથી અને છોટું ઉંદરની વાર્તા I checked it ને ધ્યાનપૂર્વક સાંભળીને? જો તમારે આ વાર્તા જાતે વાંચતા શીખવી હોય તો તમારે આ વાર્તામાં આવતા નવા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરતા શીખવું પડે. બરાબર ને? I checked it. Once there was an elephant. એક હાથી હતો. People called him Motu. લોકો તેને મોટું કહેતા. He had a friend. તેને એક મિત્ર હતો. He was a rat. તે એક ઉંદર હતો. His name was Chotu. તેનું નામ છોટું હતું.
Both Chotu and Motu loved swimming. છોટું અને મોટું બંનેને તરવું ગમતું. One day, Motu walked to the river. એક દિવસ મોટું નદીએ ગયો. He entered the water. તે પાણીમાં પ્રવેશ્યો. He enjoyed swimming for a long time. તેણે ઘણો સમય તરવાનો આનંદ માણ્યો. Then Chotu also arrived there. પછી છોટું પણ ત્યાં આવી પહોંચ્યો. He looked at Motu and shouted. તેણે મોટું સામે જોયું અને બૂમ પાડી. મોટું, come out for a minute. મોટું, એક મિનિટ બહાર આવ. Motu answered. મોટુએ જવાબ આપ્યો. Do not disturb me. I will not come out. Let me swim. મને ખલેલ ન પહોંચાડ. હું બહાર નહીં આવું. મને તરવા દે. Chotu shouted again. છોટુએ ફરી બૂમ પાડી. Come out soon, I say. હું કહું છું જલ્દી બહાર આવ. No, I won't. હું નહીં આવું. Chotu then shouted and shouted. પછી છોટુએ ઘણી બૂમો પાડી. Motu was angry. He jumped out. મોટું ગુસ્સે થયો. તે કૂદીને બહાર આવ્યો. Okay, I'm here now. Tell me, what's your problem? બરાબર. હવે હું અહીં છું. મને કે, તારી શું સમસ્યા છે? Chotu looked at Motu and said. છોટુએ મોટું સામે જોયું અને બોલ્યો. It's okay. You can go back now. I'm satisfied. Go and swim. બરાબર છે. તું હવે પાછો જઈ શકે છે. મને સંતોષ થયો છે. જા અને તર. Motu was very angry. મોટું ખૂબ ગુસ્સે થયો. Satisfied? સંતોષ થયો? Yes, I am. You are not wearing my swimsuit. I just checked it. હા, મને સંતોષ થયો. તે મારો સ્વિમસૂટ પહેર્યો નથી. મેં ચકાસી લીધું. મોટું હાથીને તો કંઈ છોટું ઉંદરનું સ્વિમ સૂટ થતો હશે. મિત્રો, તમે એક્ટિવિટી 3માં આપેલી આ વાર્તા આઈ ચેક્ડ ઇટને ધ્યાનપૂર્વક જોઈ, ખરું ને? તો ચાલો હવે આપણે આઈ ચેક્ડ ઇટને આધારે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 3માં આપેલા વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે લખીએ. એક્ટિવિટી 3. નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. 1. મોટુ વોઝ અ રેટ. આ વિધાન ખોટું છે. તેની સામે ફોલ્સ લખો. 2. મોટુ એન્જોયડ સ્વિમિંગ. આ વિધાન ખરું છે. તેની સામે ટ્રુ લખો. 3. છોટુ જમ્પ્ડ આઉટ ઓફ વોટર. આ વિધાન ખોટું છે. તેની સામે ફોલ્સ લખો. 4. મોટુ શાઉટેડ એન્ડ શાઉટેડ. આ વિધાન ખોટું છે. તેની સામે ફોલ્સ લખો. 5. છોટુ વોઝ સેટિસ્ફાઈડ. આ વિધાન ખરું છે. તેની સામે ટ્રુ લખો. 6. મોટુ ચેક્ડ છોટુ's swimsuit. આ વિધાન ખોટું છે. તેની સામે ફોલ્સ લખો. 7. મોટુ was swimming in a pond. આ વિધાન ખોટું છે. તેની સામે ફોલ્સ લખો. તમે તમારા પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 3માં આપેલા વિધાનો સામે ટ્રુ કે ફોલ્સ લખ્યું ને? હવે એક્ટિવિટી 3માં આગળ શું લખ્યું છે તે ધ્યાનપૂર્વક જુઓ. એક્ટિવિટી 3. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે? તે જો છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ અને બંને બોલે તો સી એમ લખો. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 3માં આપેલા આ વાક્યોની સામે તમારે તમારા શિક્ષકની મદદથી સી, એમ કે
CM લખી લાવવાનું છે. 1. Don't disturb me. 2. He jumped out. 3. You can go back now. 4. I love swimming. 5. I am a rat. 6. I have a tail. 7. I am a big animal. એક્ટિવિટી 3માં આપેલી બધી જ વિગતો તમને બરાબર સમજાઈ ગઈ ને? વેરી ગુડ. ચાલો હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી એક્ટિવિટી 4ને ધ્યાનપૂર્વક જુઓ. તેમાં લખ્યું છે કે હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું? તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો અને તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકી તેનું વાંચન કરો. તો ચાલો હવે તમે તમારું પાઠ્યપુસ્તક અને પેન તૈયાર રાખો. વાર્તા ધ્યાનપૂર્વક સાંભળીને તેમાં જે શબ્દો ખૂટે છે તે શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં લખો. Listen to the following story. After 3 days, Motu went to Chotu's house. He called, "Hey Chotu, come out." Chotu was not at home. Choti, his wife, came out. She said, "Welcome, Mr. Motu." She offered Motu a fruit dish. Motu replied, "No thanks, I am in a hurry. Where is Chotu?" Choti answered, "He is at work." Motu said, "Okay, please give him this tie. It is a gift for him." Motu returned to his house. Chotu reached home late. Choti showed him the gift. He liked it very much. He sent an SMS. "Thank you for the blanket." મિત્રો 3 દિવસ પછી મોટું હાથી તેના મિત્ર છોટું ઉંદરની મુલાકાતે ગયો. તે વખતે છોટું ઉંદર કોઈ કામથી બહાર ગયો હતો. છોટુની પત્ની છોટીએ મોટું હાથીનું સ્વાગત કર્યું. મોટુએ છોટીને કહ્યું કે હું છોટું માટે ટાઈની ગિફ્ટ લાવ્યો છું. તે આવે ત્યારે તમે તેને આપી દેજો. મિત્રો જ્યારે છોટુએ ઘરે આવીને મોટુએ આપેલી ટાઈ જોઈ ત્યારે તેણે તરત જ મોટું હાથીને SMS કર્યો. તેમાં તેણે શું લખ્યું તે તમારે જાણવું છે ને? યસ. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 4માં આપેલી આ સરસ મજાની વાર્તાને ધ્યાનપૂર્વક જોઈને સમજીએ. Activity 4. હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો. તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચો. Activity 4. After 3 days, Motu went to Chotu's house. "Hey Chotu, come out." Chotu was not at home. Choti, his wife, came out. Welcome, Mr. Motu. She offered Motu a fruit dish. "No, thanks. I'm in hurry. Where is Chotu?" He is at work. "Okay, please give him this tie. It is a gift for him." Motu returned to his house. Chotu reached home late. Choti showed him the gift. He liked it very much. He sent an SMS. "Thank you for the blanket." Until next episode, keep learning and keep having fun. Bye friends.